હેલો સ્ટુડન્ટ, આજના આ વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. સ્ટુડન્ટ, આજે આપણે ટેક્સ્ચ્યુઅલ યુનિટ નંબર 2 LMBB ધેટ મીન્સ લર્ન મોર બી બ્રાઇટ એટલે કે વધારે શીખો અને તેજસ્વી બનો, રાઈટ. તો આ ટાઈપનો આપણા સિલેબસમાં યુનિટ નંબર 2 છે. તો આ યુનિટમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે કે એક કરતાં બીજી વસ્તુ ચડિયાતી હોય છે, આપણને ખબર હોતી નથી, રાઈટ. અને સૌથી ધ બેસ્ટ કહી શકાય એવી પણ વસ્તુ હોય છે, રાઈટ. તો એ કેવી રીતે હોઈ શકે, શું હોઈ શકે, એ શીખવા માટેનો સરસ મજાનો આ યુનિટ આપણા સિલેબસમાં છે. યુનિટ નંબર 2 LB લર્ન મોર બી બ્રાઇટ. એક્ટિવિટી ફર્સ્ટ લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોયમ, રાઈટ. તો આ પોયમ છે એને તમારે ફક્ત સાંભળવાની છે અને એમાં શું કહેવા માગે છે એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. વેન એવર આઈ સી અધર્સ ટોલર ધેન મી, એટલે કે જ્યારે પણ હું મારા કરતાં ટોલર એટલે કે ઊંચા લોકોને જોઉં છું, આઈ ફીલ ધેટ આઈ એમ સ્મોલ, મને લાગે છે કે હું નાનો છું. એન્ડ આઈ વિશ આઈ વેર ટોલ, અને હું ઈચ્છું કે હું પણ ઊંચો હોઉં, રાઈટ. કે જ્યારે હું મારા કરતાં લાંબા લોકોને, ઊંચા લોકોને જોઉં છું ત્યારે મને એવું લાગે છે કે હું બહુ નીચો છું, નાનો છું, અને હું ઈચ્છું છું કે હું પણ લાંબો હોઉં, રાઈટ. ધેન સેકન્ડ છે વેન એવર આઈ સી, જ્યારે પણ હું જોઉં છું સમવન ઓવરટેક્સ મી, કોઈને મારાથી આગળ નીકળતા. આઈ વિશ માય લેગ્સ વર લોંગર, હું ઈચ્છું કે મારા પગ પણ વધુ લાંબા હોય. ટુ કેરી મી ફાસ્ટર, મને ઝડપથી લઈ જઈ શકે, રાઈટ. એમ કહે છે કે કોઈને હું મારાથી આગળ નીકળી જતાં જોઉં છું ને ત્યારે હું પણ એવું ઈચ્છું છું કે મારા પગ પણ વધુ લાંબા હોય અને મને ઝડપથી આગળ લઈ જાય. ધેન વેન એવર આઈ હિયર, શું કહે છે, જ્યારે પણ હું સાંભળું છું, ઓહ યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર, ઓહ તારો મિત્ર તો કેટલો વહાલો છે. આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય, હું એવું ઈચ્છું છું કે શા માટે, મને પૂછવાનું મન થાય છે કે શા માટે, રાઈટ ને. એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, અને મને રડવું આવે છે. શું કહે છે, ફ્રેન્ડ્સમાં ઘણીવાર આપણે આવું થતું હોય છે કે આપણે આપણા મિત્રનું જોઈએ, કોઈ એમ કહે કે તારો મિત્ર તો કેટલો ડાયો છે, તારો ફ્રેન્ડ્સ તો કેટલો ડાયો છે, તો શું થાય કે આપણને પ્રશ્ન પૂછવાનું મન થાય કે શા માટે, અને મને રડવું આવે છે. ધેન કમ્સ માય મધર, અને પછી મારી મમ્મી આવે છે. વુ સેઝ, કે જે કહે છે, ડોન્ટ બોથર આઈ લવ માય ડિયર, શું કહે છે, ચિંતા ન કર, હું તને ચાહું છું મારા વહાલા દીકરા અથવા દીકરી. ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર, એ શબ્દો સાંભળીને હું ખૂબ ખુશ થઈ જાઉં છું. થાય ને એવું, રાઈટ. કે આપણે જ્યારે દુનિયાની કોઈ પણ વસ્તુ સાથે આપણી પોતાની જાતની કમ્પેરિઝન કરીએ છીએ ત્યારે આપણને ખૂબ જ દુઃખ થઈ આવે છે ક્યારેક ક્યારેક. પરંતુ જ્યારે આપણી મમ્મી આપણને એમ કહે છે કે કોઈ નહીં તો કંઈ નહીં, પરંતુ હું તને ચાહું છું, ત્યારે આપણે અંદરથી કેટલા ખુશી અનુભવીએ છીએ. એ ફક્ત ને ફક્ત આપણી પોતાની જાતને જ ખ્યાલ હોય છે ને, રાઈટ. મમ્મી ઘણીવાર ખીજાતી હોય છે, પરંતુ આપણે એના ખીજાવા પાછળના ભાવાર્થને સમજી શકતા નથી. ત્યારે મમ્મી ઉપર આપણને ગુસ્સો થઈ આવે છે, પરંતુ એ શા માટે ખીજાય છે એ ફક્ત ને ફક્ત મમ્મીને જ ખબર હોય છે કે હું ખીજાઉં છું એની પાછળ પણ કંઈક સારો ઉદ્દેશ છે કે મારા બાળકનું કંઈક સારું થાય. મમ્મી, પપ્પા અને તમારા ગુરુજી, આ જીવનની અંદરના આ 3 વ્યક્તિઓ એવા છે કે જે હંમેશને માટે તમારી લાઈફમાં તમને સારા તમે બનો, એમનાથી તમે આગળ વધો એવી જ અપેક્ષા સાથે ખીજાતા હોય છે અને કંઈ પણ કહેતા હોય છે, રાઈટ. તો ખૂબ જ સરસ મજાની આ પોયમ છે, આપણને ઘણું બધું કહી જાય છે. ધેન એક્ટિવિટી
2. સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન. ચિત્ર જુઓ અને માહિતીનો અભ્યાસ કરો. રાઈટ. તો આ ચિત્ર શેનું છે એ જોઈ અને ઘણા બધા લોકોએ આ ચિત્ર છે એ જોયેલું હશે અને ખ્યાલ પણ આવી ગયો હશે. રાઈટ. આ ચિત્ર છે બુર્જ ખલીફા બિલ્ડિંગ છે દુબઈની અંદર, સૌથી ઊંચી બિલ્ડિંગ છે એનું છે. રાઈટ. અને ખૂબ જ સરસ મજાની રસપ્રદ વાતો છે આ બિલ્ડિંગની, એ આપણે સમજીશું. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. બુર્જ ખલીફા છે એ વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. ઇટ ઇઝ અ સ્કાય સ્ક્રેપ્ચર ઇન દુબઈ. તે દુબઈની એક ગગનચુંબી ઇમારત છે. રાઈટ. ગગનચુંબી કોને કહી શકાય કે આપણે દ્રષ્ટિ પહોંચે તો આપણને એમ થાય કે એ આકાશને આંબી ગયેલી છે, પહોંચી ગયેલી છે, આકાશને ટચ થયેલી છે. રાઈટ. એવી ગગનચુંબી ઇમારત છે. ઇટ હેઝ 163 ફ્લોર્સ. રાઈટ. તો એને 163 માળ છે. 163 માળની આ બિલ્ડિંગ છે. ઇટ્સ હાઇટ ઇઝ 827.8 મીટર્સ, એટલે કે 2722 ફૂટ. શું કહે છે? તેની ઊંચાઈ છે એ 827.8 મીટર, એટલે કે 2722 ફૂટ છે. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન-મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. તે માણસ દ્વારા બનાવેલી વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. ઇટ્સ બેઝ ઇઝ 3,33,100 સ્ક્વેર ફીટ. એનો પાયો છે એ 3,33,100 સ્ક્વેર ફીટનો છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન. પાણી પુરવઠાની સૌથી લાંબી લાઇન તેમાં છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ. તેમાં સૌથી લાંબી લિફ્ટ છે. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ $1.5 બિલિયન. તેના બાંધકામની કિંમત 1.5 અબજ $. હતી. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. એક્સપેન્સિવ ધેટ મીન્સ કે મોંઘી. આ સૌથી મોંઘી ઇમારત છે. રાઈટ. જીકેમાં ઉપયોગી એવું ખૂબ જ સરસ મજાનું આ આપણને સમજાવેલું છે કે બુર્જ ખલીફા એક દુબઈની અંદર આવેલી એવી ઇમારત છે કે એની અંદર સૌથી મોટી વોટર સપ્લાય લાઇન છે અને સૌથી મોટી લિફ્ટ છે અને એ ખૂબ જ મેન-મેડ સ્ટ્રક્ચર ધેટ મીન્સ કે માણસ દ્વારા બનાવેલી સૌથી ઊંચી ગગનચુંબી ઇમારત છે. ક્લિયર? Then whether the following statements are true or false on the basis of the above text. Write true or false in the brackets given against each sentence. એટલે કે વાક્ય ખરા છે કે ખોટા તે નક્કી કરો. દરેક વાક્યની સામે આપેલા કૌંસમાં સાચા માટે ટી ધેટ મીન્સ ટ્રુ એન્ડ ખોટા માટે એફ મૂકો ધેટ મીન્સ ફોલ્સ. રાઈટ. બુર્જ ખલીફાનો આ જે પેરેગ્રાફ છે એ દેખાય છે નાનો, પણ ખૂબ જ એમાંથી સરસ રીતે એક્ઝામમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો આવી શકે છે. તો એ પેરેગ્રાફ તમે તમારી રફ બુકની અંદર 3 ટાઈમ્સ લખી અને ઓરલ ધેટ મીન્સ કે મોઢે કરવાની ટ્રાય કરજો, એ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. રાઈટ. તો એમાંથી જ આપણને ટ્રુ ફોલ્સ આપેલા છે. ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. ટ્રુ. It is the smallest building in Dubai. False. Because કે it is the કેવી બિલ્ડિંગ છે? ટોલેસ્ટ બિલ્ડિંગ છે, સ્મોલેસ્ટ નથી. No other building has so long water supply line as the Burj as. That means કે બુર્જમાં છે એવી સૌથી લાંબી વોટર સપ્લાય લાઇન બીજી એકેય બિલ્ડિંગમાં નથી. That means true. Its life system is the longest one in the world. True. Right? Its cost was higher than any other building in the world. True. Right? તો ખૂબ જ સરસ મજાનો આ ટોપિક આપણે શીખ્યા એક્ટિવિટી 2. ધેન એક્ટિવિટી 3.
લુક એટ ધ પિક્ચર્સ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ. એટલે કે ચિત્રનો અભ્યાસ કરો અને પછી તેમના આધારે સાચા શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ગ્રેમર ટોપિક ડિગ્રી, ધેટ મીન્સ કમ્પેરિઝન. એક વસ્તુની બીજી વસ્તુ સાથેની તુલના આપણે કરતા જોઈએ છીએ. કોઈ પણ જગ્યાએ આપણે શોપિંગ માટે જઈએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ કે જોઈએ છીએ વસ્તુ અને બે વસ્તુ આપણને ગમતી હોય તો એની તુલના કરીએ છીએ કે આ વસ્તુમાં આ સારું છે, આ વસ્તુમાં આ સારું છે. ફોર એક્ઝામ્પલ, કોઈ ડ્રેસની આપણે શોપિંગ માટે ગયા છીએ, કોઈ ડ્રેસ જોઈએ છીએ તો બંને વચ્ચે આપણે કમ્પેરિઝન કરીએ છીએ કે આ ડ્રેસમાં શું સારું છે, આ ડ્રેસમાં શું સારું છે, બંનેની પ્રાઇઝમાં કેટલો ફેર છે, રાઈટ. તો એવી રીતે તુલના આપણા જીવનની અંદર આપણે ઘણી વસ્તુઓની તુલના કરવાની થતી હોય છે. તો એવી ઇંગ્લિશ લેંગ્વેજની અંદર આપણે તુલના કેવી રીતે કરી શકીએ એ આપણે આ પાઠમાંથી શીખવાનું છે. એક્ટિવિટી 3 છે, ધેર આર 3 ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. એટલે કે તુલનાની 3 કક્ષાઓ છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક, બે વસ્તુ એક જ સરખી છે એવું દર્શાવવા માટે આપણે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. કમ્પેરેટિવ ડિગ્રી એટલે અધિકતા દર્શક, ધેટ મીન્સ કે એક વસ્તુ કરતાં બીજી વસ્તુમાં કંઈક વિશેષતા છે, કંઈક અધિકપણું છે, એ દર્શાવવા માટે આપણે કમ્પેરેટિવ ડિગ્રી વાપરીએ છીએ. અને સુપરલેટિવ ડિગ્રી એટલે શ્રેષ્ઠતા દર્શક, ધેટ મીન્સ કે સૌથી બેસ્ટ શું છે એ દર્શાવવા માટે આપણે સુપરલેટિવ ડિગ્રી ઉપયોગમાં લઈએ છીએ. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ, રાઈટ. તો સૌથી ઊંચી છે, સૌથી લાંબુ છે, સૌથી વિશાળ છે એવું દર્શાવવા માટે, બેસ્ટ, સૌથી શ્રેષ્ઠ દર્શાવવા માટે આપણે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. આ યુનિટમાંથી આપણે આ ડિગ્રીઝ કમ્પેરિઝન જ શીખવાની છે, રાઈટ. તો પોઝિટિવ ડિગ્રી ધેટ મીન્સ કે એઝ બે વસ્તુ સેમ છે, સરખી જ છે એવું દર્શાવવા માટે આપણે યુઝ કરીએ છીએ. તો બોક્સ આપેલા છે, સ્મોલ, સ્મોલર અને સ્મોલેસ્ટ, રાઈટ. તો બે વસ્તુ સરખી જ છે એ દર્શાવવા માટે આપણે સ્મોલનો ઉપયોગ કરીશું. એક વસ્તુ કરતાં બીજી વસ્તુ ચડિયાતી છે એવું દર્શાવવા માટે સ્મોલર, ER લગાડીશું. સ્મોલને ER એટલે કે સ્મોલર. અને સૌથી શ્રેષ્ઠ છે, સૌથી નાનું છે એવું દર્શાવવા માટે આપણે સ્મોલને EST લગાડીશું. પોઝિટિવ ડિગ્રીમાં સ્મોલ, કમ્પેરેટિવ ડિગ્રીમાં સ્મોલર અને સુપરલેટિવ ડિગ્રીમાં સ્મોલેસ્ટ. ફર્સ્ટ છે, સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ, થર્ડ બોક્સ ઇઝ બ્લેન્ક ધેન ફર્સ્ટ બોક્સ. થર્ડ બોક્સ છે એ ફર્સ્ટ બોક્સ કરતાં કેવું છે? સ્મોલર, ના કરતાં નાનું છે. સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ ધ બોક્સીસ. બધા જ બોક્સમાંથી સૌથી નાનું બોક્સ સેકન્ડ નંબરનું છે, આપણે એ જોઈ શકીએ છીએ. ક્લિયર? ધેન સેકન્ડ છે થીક, થીકર, થીકેસ્ટ. જાડું, ના કરતાં જાડું અને સૌથી જાડું, રાઈટ. તો એમાં આપણે જોઈએ પોઝિટિવ ડિગ્રીમાં થીક, કમ્પેરેટિવ ડિગ્રીમાં થીકર અને સુપરલેટિવ ડિગ્રીમાં થીકેસ્ટ છે. ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ થીક ટ્રંક, રાઈટ, કે એપલ ટ્રીને જાડું થળિયું હોતું નથી. બી છે ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ થીકર ધેન ધ એપલ ટ્રી. મેંગો ટ્રીનું જે ટ્રંક, ધેટ મીન્સ કે થડ છે, એ એપલ ટ્રીના થડ કરતાં જાડું છે. એટલે બે વચ્ચેની તુલના કરી કે એપલ ટ્રીના થડ કરતાં મેંગો ટ્રીનું જે થડ છે એ જાડું છે. ધેન સી છે બનિયન ટ્રી હેઝ ધ થિકેસ્ટ ટ્રંક ઓફ ધ ઓલ ધ ટ્રીઝ. બનિયન ટ્રી એટલે વડનું ઝાડ છે, એનું ટ્રંક, થડ છે એ બધા જ ટ્રીમાં, બધા જ વૃક્ષોમાં સૌથી જાડું છે, રાઈટ. ધેન થર્ડ છે શોર્ટ, શોર્ટર, શોર્ટેસ્ટ. શોર્ટ એટલે ટૂંકું અથવા નાનું, શોર્ટર એટલે ના કરતાં નાનું અને શોર્ટેસ્ટ એટલે સૌથી નાનું. અર્નવ ઇઝ શોર્ટ બોય, એ કદમાં, હાઇટમાં ટૂંકો છે. આદિત્ય ઇઝ ધ શોર્ટેસ્ટ બોય ઇન ક્લાસ. આદિત્ય છે એ સૌથી શોર્ટ, સૌથી નાનો છોકરો
ક્લાસમાં છે, ટૂંકો છે કદમાં. સી યુવરાજ ઇઝ શોર્ટર ધેન અર્ણવ, એટલે કે યુવરાજ છે એ અર્ણય કરતાં ટૂંકો છે. ક્લિયર? ખૂબ સરસ રીતે આ ડિગ્રીનો ટોપિક તમે સમજી ચૂક્યા હશો, આઈ હોપ. થેન્ક યુ સ્ટુડન્ટ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 4નો અભ્યાસ કરીશું. સ્ટુડન્ટ, આ બધું જ જે આપણે સમજ્યા આજે એ તમારે તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલી જગ્યામાં જ તમારે લખવાનું છે.